પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કર્યું। પ્રધાનમંત્રી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન DSIRનું હવાઈ સર્વેક્ષણ કર્યું, જેની કલ્પના ટકાઉ ઔદ્યોગિકીકરણ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણ પર આધારિત ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર તરીકે કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદીએ પહેલા ભાવનગરમાં મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ તેમનું સંબોધન પ્રજાને હતું। 27,000 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું અને હવે પ્રધાનમંત્રી મોદીની આ તસવીરો આવી છે। ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ તેમના વતી કરાયું છે। ટકાઉ ઔદ્યોગિકીકરણ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણ પર આધારિત ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર તરીકે કરવામાં આવી રહી છે કામગીરી, અને તેનું હવાઈ સર્વેક્ષણ પ્રધાનમંત્રીએ કર્યું। પ્રધાનમંત્રી મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ હંમેશા છલકાઈ દેખાઈ આવે છે અને બાળકો પણ પીએમ મોદીને એટલું જ પસંદ કરે છે। પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા ત્યારે જનસભાને સંબોધન કરી રહ્યા હતા। તેમના સંબોધનમાં 2 બાળકોનો ઉલ્લેખ કર્યો, જેમાં ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ કુમારની દીકરી જસ્મિકા મોદી માટે પેઇન્ટિંગ લાવી હતી, જે નરેન્દ્ર મોદીએ તેમની ચાલુ સ્પીચે તેનો ઉલ્લેખ કર્યો અને તેમનું ચિત્ર સ્વીકાર્યું। જ્યારે ભાવનગર નજીકના નાનકડા એવા ભાવનગર નજીક આવેલ નાગધણી ગામેથી આવેલા એક બાળકે 10 દિવસની મહેનત બાદ નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું, જે પેઇન્ટિંગ મોદીએ તેની સ્પીચ દરમિયાન બાળકનો ઉલ્લેખ કરી સ્વીકાર્યું અને તેને લઈને બાળક ખૂબ જ ભાવુક થતો અને રડતો જોવા મળ્યો। पास आया मैं मोदी जी का ड्राइंग लेकर आया था। मुझे नहीं लगता था कि मोदी जी ने मेरा ड्राइंग लिया और मैं इतना भावुक हुआ क्योंकि मुझ पर कोई ध्यान नहीं दे रहा था और मोदी सर ने मुझ पर ध्यान देकर उसका चित्र लिया, इसलिए मैं भावुक होकर रडने लगा। प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरातना प्रवासे हता। गुजरातना प्रवास दरमियान एनो उत्साह जोवा मळ्यो हतो। महत्वनुं ए छे के आ बंने तमे जोई रह्या छो, आ बंने છોકરાઓના એક પેઇન્ટિંગ બનાવીને લઈને આવ્યા હતા અને પેઇન્ટિંગ લઈને ઊભા હતા અને પીએમએ જેવી સ્વાગત અને સંબોધનની પીચની શરૂઆત કરી ત્યારે બંનેના પોસ્ટર ઉપર આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર ગઈ અને આ બંને બાળકોના પોસ્ટરને તેમણે સ્વીકાર કર્યો છે। તેમની સાથે વાત કરીશું કે તેમણે શું મેસેજ આપ્યો હતો અને આ મેસેજ પ્રધાનમંત્રી માટે કેવો મેસેજ હતો તે અંતર્ગત વાત કરીશું। બેટા, આ ચિત્ર શું બનાવ્યું હતું, ચિત્રની અંદર શું મેસેજ આપ્યો હતો? उनके जो बचपन है वो कैसे थे पहले, और जैसे मैं अपने मेरी मम्मी के लिए हीरा हूँ, जैसे वो ही अपने नरेंद्र मोदी अपने मम्मी के लिए हीरे थे। और क्या क्या पेंटिंग बनाया था उसमें? उसमें जैसे वो जो जब छोटे थे वो कैसे दिखते थे, कहाँ क्या थे, मतलब वैसे। ये आइडिया कहाँ से आया आपको? मैंने जैसे पापा को बोला कि जैसे बनाओ कुछ यूनिक उनके 75th बर्थडे को, तो वो मैंने और पापा ने मतलब AI जैसे गूगल से कोई फोटोज ली बचपन की, फिर वो लगाई। બેટા, તમારું ચિત્ર શું હતું અને તમે આપતા વખતે ખૂબ જ રડવા લાગ્યા હતા, ભાવુક થઈ ગયા હતા, કેમ એવું થયું? મારું ચિત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હતું અને હું રડવા શા માટે ગયો હતો એ એટલા માટે રડવા લાગ્યો હતો, કારણ કે મારું ચિત્ર તેમણે લીધું, હું ક્યારનો ઊભો હતો એટલા માટે। ચિત્રમાં શું મેસેજ આપ્યો હતો અને શું કહેવા માંગતા હતા, શું સંદેશ આપ્યો તમે? મેં ચિત્રમાં મેસેજ આપ્યો હતો કે તમે આવી જ રીતના નાના બાળકોને જે ચિત્ર દોરીને લાવે તેના ચિત્ર લઈ લો અને તેને સન્માન આપો। તમને કેવું લાગ્યું? કારણ કે પીએમએ ખુદ પોતાની સ્પીચ આપતા હતા, સ્પીચમાં એવું કીધું કે આ બાળક ક્યારનો ચિત્ર લઈને ઊભો છે। મને તો એવું લાગ્યું કે મારું ચિત્ર પીએમ મોદી સાહેબ નહીં લે, પરંતુ પછી લઈ લીધું એટલે મને બહુ જ ખુશી થઈ। आपको कैसा महसूस हुआ? बहुत खुशी हुई कि एक बार तो ऐसा मौका मिलता है, कभी कभी तो मिलता है, तो बहुत खुशी हुई। તો આ બંને બાળકો હતા કે જેમના ચિત્ર લઈને ઊભા હતા અને ચિત્ર લઈને ઊભા હતા તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બંનેના ચિત્રનો સ્વીકાર કર્યો અને તેમણે કીધું કે તમારો જે મેસેજ છે તે મને પહોંચી ગયો છે। આ પ્રકારની વાત આ બંને બાળકોને કરીને બંને બાળકો આજે ખુશી અનુભવી રહ્યા છે અને લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ખેગા રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના કામો માટેની ગ્રાન્ટમાં વધારો થયો, પરંતુ મનપા દ્વારા થતા એક પછી એક કામને લઈ વિવાદ સર્જાતો હોય છે। પોરબંદર મનપા વધુ એક વિવાદિત નિર્ણયને લઈને ચર્ચામાં આવી છે।
ચોપાટી ગેટના 1.30 કરોડના કામને લઈને શહેરભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો. સમગ્ર ચોપાટીની ફરતે 4 ગેટ આવેલા છે, તેમાંથી ફક્ત 2 જ ગેટના ટેન્ડર કરાયા, તે પણ આધાધા 1.30 કરોડના ખર્ચે. એટલે કે એક ગેટની પાછળ મનપા 65 લાખ જેટલો મસમોટો ખર્ચ કરશે. ત્યારે સવાલ એ થાય છે કે ગેટ પાછળ 65 લાખનો ખર્ચ થાય તે કેટલો યોગ્ય? ચોપાટી ખાતેના જે ગેટ્સ આવેલા છે એ ગેટ રિપેરિંગ કરવા અને નવા બનાવવા એ બાબતે કોસ્ટ કમ્પેરિઝન કરવામાં આવેલું છે કે રિપેરિંગનો ખર્ચો પણ ઘણી મોટી રકમનો હતો ને એ કમ્પેર કરતાં નવા બનાવવાનું વ્યાજબી જણાવ્યું છે. તે આધારે નવા ગેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. વધુમાં આ ગેટ છે એમાં FRP મટીરિયલનો યુઝ કરી અને ગેટ બનાવવામાં આવશે. આ બાજુ સામેની સાઈડ આ ગેટ બનાવવાની વાત છે ને આમ સામેની સાઈડે દરિયો આવી જાય છે, નહીં તો ત્યાંય ભ્રષ્ટાચાર કરવાની આ લોકોની તૈયારી છે. એટલે અહીંયા હવે દરિયો આવી ગયો છે એટલે અહીંયા હવે અટકી જાય. પણ અહીંયા સુધી તો લઈ લીધું. અહીંયા 4 ગેટ છે, એમાંથી 2 ગેટની જ જોગવાઈ કરી છે. પોરબંદરની 4 એન્ટ્રી છે, ત્યાં તમારે ધરોહર નથી. કાં તો આ લોકો એવું કરવા માગતા હોય કે આટલી બધી જ્ઞાન મહાનગરપાલિકાને કદાચ ફાળવવાના છે એટલે આ 1.30 કરોડ ના 2 ગેટ બનાવી અને એ લોકો ટેસ્ટિંગ કરવા માગતા હોય એવું લાગે છે.